ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી વિશે આપણે સમજવાનું છે. તો સમજશો વિદ્યાર્થી મિત્રો? ચાલો, આપણો પાઠ 17મો આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી વિશે આપણે જાણવાનું છે. હવે આપણે જોયું કે ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને કેટલીક જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે, જેવી કે વસ્તી વધારો જોઈએ, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ તેમાં સમાવેશ થાય છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ આપણે કહીએ તો ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે. હવે એમાંથી આપણે બે સમસ્યા વિશે વિસ્તારથી જાણવાનું છે, ગરીબી અને બેરોજગારી. તો જાણીશું આગળ. તો સૌથી પહેલાં આપણે ગરીબી વિશે માહિતી મેળવીએ કે આપણે જોઈએ છીએ કે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ એટલે ઓછી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો કે સમાજનો આપણે મોટો વર્ગ છે તે પોતાનું જીવન જીવવાની જે મૂળભૂત પાયાની જરૂરિયાતો છે, જેવી કે ખોરાક, કપડાં અને રહેવાનું અને શિક્ષણ, પછી આરોગ્યની સેવાઓ એ ઓછી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહે છે. એટલે કે એની જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેનું પણ તે મેળવી શકતો નથી. તો ત્યારે સમાજની તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે? તો કે વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. આપણે પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે દારૂણ કે વ્યાપક ગરીબી એટલે શું? અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, તો જેને આપણે BPL એટલે બિલો પોવર્ટી લાઈન, બરાબર. હવે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. બરાબર. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ એટલે નાનું સ્તર તરીકે એટલે નીચા સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. પહેલું છે તો કે જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય તે ગરીબ કહેવાય. બીજું, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય તે. ત્રીજું, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય તે પણ ગરીબી રેખાથી નીચે જીવતા લોકો છે. હવે ગંદો વસવાટ કે જે ઝોપડપટ્ટી કહીએ આપણે, સ્લમ વિસ્તાર કે જ્યાં નીચી જાતિના લોકો વસતા હોય છે. બરાબર. હવે એના પછીનો પોઈન્ટ છે તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી તો હોય. એટલે નિર્ધારિત એટલે કે ધારણ કરેલી હોય, આપણે એક નક્કી કરેલી હોય કે ભાઈ આટલી આવક આપણે ઓછામાં ઓછી આપણે કમાશું, પણ એના કરતાં પણ વધારે હોય. બરાબર. તો તેવા લોકોને પણ ગરીબ કહેવાય છે. અને પછી તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય. હવે ગરીબ લોકો હોય બિચારા, તે જેમાંથી પોષણ મળે એવું ખોરાક લઈ શકતા ન હોય. શું કામ? તો કે માંડ એક વસ્તુનું તે જરૂરિયાત ઊભી કરી શકે છે,
બીજું તો એને જરૂરિયાત હોય છતાં પણ તે પૂરી પાડી શકતો નથી. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મંજૂરી કે કામ ધંધો જવા મજબૂર થવું પડતું હોય, બરાબર. હવે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ નાના મોટા બાળકો કામ કરતા હોય છે. હવે એમની ઉંમર શું હોય છે તો કે 12 વર્ષ 10 વર્ષ, કોઈ ચાની હોટલમાં કામ કરતું હોય છે, બરાબર. કોઈ બીજી જગ્યાએ વાસણો ઉટકવામાં નાના નાના છોકરાઓને રાખી લે છે. હવે આ લોકોને શું તો કે આપણે વેતન ઓછું આપવું પડે એટલા માટે આ લોકો રાખી લે છે, બરાબર. તો એના માટે થઈને એમની ઉંમર તો ભણવાની હોય છે, છતાં એને મજૂરી કે કામ ધંધે મજૂર બનવું પડે છે. હવે જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય છે, એટલે બાળકો જે છે એ પૂરતું પોષણ ન મેળવી શકવાથી તેનું મૃત્યુ થાય છે. એટલે પણ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો. હવે ગરીબ કેમેય કરીને ઊંચો આવે એના માટે સરકાર શું કરે છે તો કે સરકારે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે, જેને આપણે BPL કુટુંબ એટલે કહી શકીએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ જે ગ્રામીણ હોય, ગ્રામ્ય હોય કે શહેરી હોય, બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની જે આવક ઘણી ઓછી હોય છે તેવા કુટુંબોને અંત્યોદય એટલે અતિ વધારે ગરીબ, બરાબર. તો એવા લોકોને BPL કહેવામાં આવે છે, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહેવામાં આવે છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આપણે જોઈએ છીએ કે હાલની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે કૂપનમાં BPL વાળાને 5 મહિના સુધી અનાજનું વિતરણ કરવા માટે છૂટછાટ આપી છે, બરાબર. તો એ શા માટે તો કે બિચારા રોજનું લઈને ખાય છે એટલા માટે. હવે એની જે રોજગાર ધંધો છે એ એનાથી તૂટી ગયો છે, તો એટલા માટે તે લોકો ભૂખથી ન પીડાય તે માટે સરકારે આ યોજના ઘડી છે. હવે આ દુકાનોને મીઠું વ્યાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. હવે ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક બોર્ડ ઓરોએ રજૂ કર્યું હતું. બોર્ડ ઓરોએ એ વ્યક્તિનું નામ છે જે નિયામક હતા WHOના, બરાબર. એને શું રજૂ કર્યું છે તો કે ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા નીચે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. ગરીબીનું માપન કેવી રીતે થઈ શકે, આપણને કેમ ખબર પડી શકે કે ભાઈ આ ગરીબનું પ્રમાણ આટલા ટકા છે, આ આટલા ટકા ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે? તો વિદ્યાર્થી મિત્રો, એનું દર વર્ષે માપન થાય છે, બરાબર. હવે તમે જોતા હશો કે આપણા ઘરે કોઈ સરકારી કર્મચારી હોય છે, તે પોતાના આંકડા લખવા માટે આવે છે. શું કહેવામાં
તો કે તમારી વાર્ષિક આવક શું છે, તમે કેટલા સભ્યો છો, બરાબર. તો આ બધી પૂછપરછ શેના માટે થાય છે? તો એના માટે કે ભાઈ આપણે ગરીબીનું માપન થઈ શકે કે કેટલા કુટુંબ ગરીબીમાં જીવી રહ્યા છે, કેટલા મધ્યવર્ગીય છે અને કેટલા ઉચ્ચ સ્તરમાં જીવે છે, બરાબર. હવે જોઈએ, ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે, અને બીજું તો કે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. એટલે કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત હોય છે, તો એને કુટુંબ કહી શકીએ આપણે, 5 વ્યક્તિઓ હોય તો, બરાબર. તો એમની જે વાર્ષિક આવક હોય 5 બરાબર, તો એના આધારે પણ નક્કી થાય છે, બરાબર. હવે જો, ગરીબીના 2 પ્રકાર છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા શું છે? તો કે નિરપેક્ષ ગરીબી એટલે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે એટલે નાની બજારના ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. હવે સાપેક્ષ ગરીબી, સમાજની જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય છે. હવે આ ખ્યાલ આપણને કેવી રીતે આવે? જો ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે ABC 3 વ્યક્તિઓ છે, બરાબર. તો અહીં 3 વ્યક્તિઓની વાત કરી છે, ABC. હવે એ જુદી જુદી આવકવાળા છે. હવે એમાંથી બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય, જેવી રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, સૌથી વધારે આપણે જોઈએ તો એની આવક કેટલી છે? 10,000. બીની આવક કેટલી છે? 20,000. અને સીની આવક 30,000 છે. તો અહીંયા સૌથી વધારે સી વ્યક્તિની આવક વધારે થઈ, બરાબર. તો સી વ્યક્તિની સાપેક્ષમાં એટલે સરખામણીએ બી અને એ બંને ગરીબ કહેવાય, જ્યારે બીની સરખામણીમાં એ ગરીબ કહેવાય, બરાબર. એટલે ત્રણેયમાંથી જેની આવક સૌથી ઓછી છે તે સાપેક્ષ ગરીબ કહેવાય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? સાપેક્ષ એટલે શું? બરાબર, સાપેક્ષ એટલે સરખામણી. હવે ભારતમાં ગરીબી જુઓ તો કે ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખાની નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ આ માસિક વપરાશી ખર્ચ એટલે આપણે જોયું કે એક માણસને માસિક એટલે મહિનાનો ખર્ચ ₹816 એટલે કે કુટુંબ દીઠ ખર્ચ રૂપિયા આપણે કેટલા થાય તો કે 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1,000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ ₹5,000. આપણે કુટુંબ એટલે 5 વ્યક્તિઓની ગણતરી કરી છે વિદ્યાર્થી મિત્રો. એટલે 5 લોકોની આવક કેટલી થાય એનું પ્રમાણ આપણને નિર્ધારિત કર્યું છે કે આટલી 5,000 તો મહિનાની આવક હોવી જ જોઈએ. એટલે 1,000 ખર્ચ 1 જણાનો, તો 5 જણાનો 5,000 ખર્ચ થાય. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક થઈ હતી. અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના હવે ઓછામાં ઓછી મળવી જોઈએ આપણને એટલી 5,000 તો આપણને મળવી જોઈએ ને.
5 વ્યક્તિઓ છે અને દરેકની 1000 ખર્ચ છે, તો આપણે કમસે કમ 5000 તો કમાવા જ જોઈએ મહિને, બરાબર. પણ આ હવે આપણું માપદંડ છે, બરાબર. હવે નવા માપદંડના આધારે આપણે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું હતું, એટલે કે ઘટ્યું હતું પ્રમાણ. તો ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી. એસની ઉપર લીટો છે, ડોલરની નિશાની છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હવે જે ગરીબી રેખાનું ધોરણ છે, વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય. હવે યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું, જ્યારે ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે તો કે 21.65 કરોડ લોકો 25.7% અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો એટલે કે 13.7%, આપણે 13.7% ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઈન કરી લેજો, બરાબર. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો કે છત્તીસગઢ, 36.93% છે. જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે, 5.9%. હવે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે. હવે ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને આધાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોનો કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને કારણ તરીકે પૂછાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, તો જવાબ આપણે શું આપીએ? તો કે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય એટલે કે સારી રીતે લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ હતો, કેમ કે એમનામાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ હતો. તો વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે, એટલે કોઈ આયોજન કરવું હોય તો આપણે એનું પહેલેથી તૈયારી કરવી પડે, પણ આયોજનનું તો અભાવ છે, એટલા માટે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે
આપણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. એટલા જ માટે કહેવાયું કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. આપણી પાસે સુખ સગવડતા એટલી છે, પણ એને કેમ ભોગવવી ને કેવી રીતે ભોગવવી તે આપણે શીખવું જોઈએ. બરાબર, તો એનો અભાવ છે આપણી પાસે. શું કામ? તો કે આપણે શિક્ષણ બરાબર મેળવતા નથી, બરાબર, અને આપણે તાલીમ બરાબર લેતા નથી. તો એના માટે થઈને જે આપણે આયોજન કરવું હોય તે ખામીયુક્ત હોય છે. એટલા માટે આપણી પરિસ્થિતિ સુધરી શકતી નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો જોઈએ તો કે ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વગરના ખેતમજૂરો કહેવાય, ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો એટલે જે સીમાને અંતે જે ખેતર કરતા હોય તે ખેડૂતો, ભિક્ષુકો એટલે ભિખારીઓ, વેઠિયાઓ એટલે જે સાવ નાની મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હોય તેવા મજૂરો, બરાબર, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો હોય જેને આપણે આદિવાસી પ્રજા કહી શકીએ, તો એવા જનજાતિઓ કામ ચલાવ કારીગરો છે જેઓ ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યા છે. હવે શહેરી ક્ષેત્રે ગરીબો જોઈએ તો કે શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામ ચલાવ મજૂર, બેરોજગાર, દૈનિક, શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી, ગલ્લા કે હોટલ, ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જરૂરિયાત એટલે ઓછામાં ઓછી નાનામાં નાની જે જરૂરિયાતો છે તે પણ સંતોષી શકતા નથી, એટલે પૂરી કરી શકતા નથી અને ગરીબાઈમાં સબળી રહ્યા છે એટલે કે સડી રહ્યા છે, તેમાંથી આગળ વધી શકતા નથી. હવે ગરીબી ઉદ્ભવના કારણો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. પહેલું, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો થવો. વિદ્યાર્થી મિત્રો, તમને 4 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર? તમારે મને હોમવર્કમાં પણ કરીને બતાવવાનું છે. રેડી ને વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ એટલે બરાબર બિયારણ ન મળવાથી, બરાબર સિંચાઈ ન મળવાથી, સિંચાઈની સવલતો એટલે જે આપણે સગવડતા કહીએ તે મળતી નથી એટલે આવકમાં ઘટાડો થાય છે. પછી ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ, બરાબર, તો તે આપણે જોઈએ કે ભાઈ ખેતી સિવાયના સમયમાં જે વૈકલ્પિક રોજગારી છે એ તકો એમને ખેડૂતોને મળતું નથી. પછી ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમનો અભાવ, એના કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. પછી જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે છે. આમ બિનઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી હવે આપણે કોઈ એક દીકરીના લગ્ન કરે બાજુમાં તો એને અઢળક ધન સંપત્તિ આપણે દીધી હોય આણામાં, તો બાજુમાં ગરીબ બાપ હોય બિચારો, તો એ શું કરે છે તો કે એ પણ પોતાની દીકરીને દેણું કરીને પણ એને આણામાં બધી વસ્તુઓ આપશે. તો હવે આ વસ્તુઓ એને દેણામાં ડૂબાડે છે એટલે એનું ઉત્પાદન વધતું નથી અને ખર્ચમાં ઘટાડો નથી થતો પણ વધારો થાય છે. હવે નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. આપણે પણ અમુક સરકારી જે યોજનાઓ છે તેનો લાભ નથી ઉઠાવી શકતા. શું કામ? તો કે આપણને કોઈ જાણકારી નથી હોતી. જાણકારી ક્યારે ન હોય? તો કે આપણને કોઈ અક્ષર જ્ઞાન હોતું નથી એટલા માટે, બરાબર. તો એ નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે એટલા માટે આપણને અન્યાયનો ભોગ બની છીએ અને શોષણ થાય છે આપણું. હવે આર્થિક નીતિઓના ઘડતરમાં
છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી પણ ગરીબી ઉદ્ભવે છે. પછી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી 2 ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી ગરીબી ઉદ્ભવી શકે છે. હવે આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, કુટીર અને લઘુ ઉદ્યોગોનો ખલાસ થઈ ગયા, સ્થળાંતર વધ્યું, ખેતીની આવક ઘટવાથી પણ ગરીબી ઉદ્ભવી શકે છે. હવે ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. પોષણ બરાબર ન મળવાથી તે વિવિધ પ્રકારના રોગનો શિકાર બને છે. આરોગ્ય વિષયક ચર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી અને સારવાર, દવા પાછળના ખર્ચા વધ્યા, એટલે પણ લોકો ગરીબી ઉદ્ભવી શકે છે. ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો. બરાબર. વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો જે છે વધ્યો, બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો અને જીવન પોષણ કથળ્યું. જીવન ધોરણ અંતે ગરીબાઈમાં વધારો થયો. હવે આપણે શું કરી શકીએ કે ગરીબી નિવારણની વ્યૂહરચના આપણે કાર્ય કરી શકીએ તો કે ગરીબી નિવારણ થઈ શકે. હવે ગરીબીનું વિષયક ભારતમાં પકડ જમાવી રહ્યું છે, તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં આપણે સમજ કેળવીએ છીએ. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું આપણે સરળ થઈ પડશે. હવે અત્યાર સુધીમાં આપણે 11મી પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલેને શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવો જોઈતો હતો. ભારતનો સાચો આર્થિક અને સમૃદ્ધ વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. તેથી હવે વર્તમાન સરકારે એટલે હાલની સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ હાથ ધર્યા દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશો ઉદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત એટલે વ્યવસ્થિત આયોજનપૂર્વક સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોનો વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. પહેલું એમાં આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ ઝોક આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે.
રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો. ઉદ્યોગો માલિક, ધનિક, ખેડૂત બરાબર વિદ્યાર્થી મિત્રો, ધનિક ખેડૂત કે જમીનદારો જેવા ધનિક વર્ગોની મળતી આવકનો વધારાનો જે લાભ છે ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી અને મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી તથા આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિતરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં આપણને શું સમજાવવામાં આવે છે? તો કે ગરીબોની સ્થિતિ સુધરશે એવું લાગ્યું કે અમુક આપણે જે યોજના ઘડવામાં આવી તેનાથી આપણને લાગ્યું કે ભાઈ આની ગરીબની સ્થિતિ સુધરશે. પણ હવે આ ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને જે મળતો આર્થિક લાભ હતો તે ઉદ્યોગ માલિકોને જ મળ્યું. ધનિક ખેડૂત કે જમીનદારો જેવા કે ધનિક વર્ગોને જ મળતી, ગરીબોને તો મળતી જ નહીં. બરાબર, તો આવકનો વધારાનો જે લાભ હતો એ ગરીબો સુધી તો પહોંચ્યો જ નહીં. તેથી ગરીબોની સંખ્યા તો ઘટી જ નહીં ને. બરાબર, તો આ વ્યૂહાત્મક જે આશાવાદ હતો એ ઠગારો નીવડ્યો એટલે નકામો નીવડ્યો. દેશમાં જે આર્થિક વિકાસની ગતિ હતી એ ધીમી જ રહી અને મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને સમાન વહેંચણી થતાં, બરાબર કે ભાઈ અન્યાય જ કહેવાય ને, ધનિક વધારે ધનિક બન્યા અને ગરીબ વધારે ગરીબ બનતા ગયા. કેમ કે સંપત્તિનું જે કેન્દ્રીકરણ એ સમાજના ટોચના જે અમુક ધનિકો હતા એના જ હાથમાં રહ્યું, એટલે તેની વહેંચણીનું અન્યાયી અને અસમાન થઈ. તેથી હવે બીજું આપણે જોઈએ કે સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે એક કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજશોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. હવે તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનમાં સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે એવા પ્રયાસો સરકારે હાથ ધર્યા. હવે વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માંગે છે આપણને? તો કે સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિ લાગુ પાડી. હવે કરવેરા ગરીબોને નહીં પણ જે ધનિકો છે તેની જે વપરાશી વસ્તુ છે, જે જરૂરી ચીજ વસ્તુઓ છે, બરાબર, તેના ઉપર કરવેરા નાખ્યા. હવે આ લોકોને એક સસ્તા અનાજની દુકાન ખોલવામાં આવી જેથી કરીને તે લોકોને ઘરે ઘરે બધી વસ્તુઓ મળી રહે, આમ એના જીવન ધોરણ સુધરી શકે એવો પ્રયત્ન કરવામાં આવ્યો. બીજું
કે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા જે જમીન વગરના ખેતમજૂરો છે, ગણોતિયાઓ એટલે કે ખેતીમાં કામ કરતાઓ મજૂરો, તો એની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ગરીબી નિવારણ કાર્યક્રમ. હવે આપણે સરકારે કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન સહાય આપી અને સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથસાળ અને કુટીર ઉદ્યોગોને માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી તકો માટે મળે તે હેતુસર તેમને શિક્ષણ, તાલીમ અને કૌશલ્યોમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો જે વિકાસ થાય અને રોજગારીના નવા ક્ષેત્રો તેમના માટે ખુલે, જેથી તેમની આવક પણ વધે અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. હવે એના પછી સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા, સિંચાઈ, કડક પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું વિતરણ, ધિરાણ એટલે વ્યાજ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા, ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા, જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે અને ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરીને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ પણ ઊભી કરી, જેથી કરીને યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધાઓ, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. આમ સરકાર ગરીબીની રાક્ષસને નાથવાનો વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જળમૂળથી ઉખાડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન એટલે મૂળ સાથે આખું મૂળ ઉખેડીને
જે કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે, એટલે ઘણા પ્રયત્નો કરવા પડશે. ગરીબી નિવારણ કાર્યક્રમ પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ એટલે કે PAP એટલે કે ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોની સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. હવે કયા કયા છે તો કે ગરીબી નિર્મૂલન કાર્યક્રમો યોજનાઓને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય છે. પહેલું વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, બીજું સ્વરોજગારીના કાર્યક્રમો, ત્રીજું અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, ચોથું સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, પાંચમું શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. હવે હાલમાં આ 5 ક્ષેત્રોમાં આપણે ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ નીચે મુજબ સંકલિત અને સર્વગ્રાહી ચર્ચા આપણે કરીશું. એમાં પહેલું છે કૃષિ વિકાસ અને સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યક્રમોમાં જોડાઈને રોજગારી મેળવી શકે, જેમાંથી સીધી આવક મળે અને ગરીબોની સ્થિતિ સુધરે એ મુખ્ય હેતુ છે. તેમાં પહેલું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જેમાં શું છે તો કે રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો થાય, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા મધ્યમ કદના ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને સીધી ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. હવે અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોમાંથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા, સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના પણ કરી છે. તમે જોયું હશે કે હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો તમને સમાચારમાં અવારનવાર સાંભળવા મળતું હશે કે કૃષિ ખેડૂતોને 2,000 રૂપિયાનું એના ખાતામાં વિતરણ થશે. તો એ શું છે તો કે આપત્તિઓમાં તેમને મદદરૂપ બનવાની યોજનાઓ છે. ત્રીજું છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, એટલે પીવાના પાણીને જે બધાને પૂરું પડી રહે એ માટે યોજના. તો કે એ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી મળે, હયાત કેનાલ માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા. તેમજ તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વન રોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ લગાડવા જેવા નવીનીકરણ અને ચેકડેમનો પુનરુદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલાક આર્થિક ટેકારૂપી સહાય કરી છે. એના પછી રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓ ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરવી છે. અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. હવે ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે.
તેમાં પહેલું છે ઇનામ યોજના, બરાબર. હેઠળ હવે આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું, જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઈપણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. વચેટિયાઓ દલાલોથી થતા નુકસાનોથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે, તે આ યોજનાનો હેતુ છે. એટલે વચ્ચે જે આ ઉત્પાદનમાં વચ્ચે જે લાભ મેળવી જાય છે એવું ન બને એ માટે થઈને આ યોજના રાખવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા સુધી આપણે રાખીએ. હવે લેક્ચર 2માં પાઠ 17નું આગળ આપણે જોશું આવતીકાલે. ત્યાં સુધીમાં સ્વાધ્યાયમાં જે પોઈન્ટ મેં કીધા છે કે આ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે એ બધા પોઈન્ટ લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હમણાં હું હોમવર્ક પણ મોકલું છું.